પણ મિત્રો જો આ કામ હોય તો જો તમે આ નહીં કરો તો તમારા સપના બરબાદ થઈ જશે. તમારા સુશોભિત સ્વપ્ન ફરી સાકાર થશે મિત્રો. તમારું સ્વપ્ન સાકાર નહીં થાય, તમારું સ્વપ્ન સાકાર નહીં થાય. મિત્રો, જો તમે તમારું જીવન બદલવા માંગતા હો તો તમારા મનમાં જે સ્વપ્ન છે જો તમે તેને વાસ્તવિકતા બનાવવા માંગતા હો તો આગામી 48 કલાકમાં તે કરો. તમારે અંદર પૂર્વજોના દેવતાની પૂજા કરવી પડશે કારણ કે મિત્રો, પૂર્વજોના દેવતા તમારી પૂજા કરે છે. એટલા માટે મિત્રો, હું મારા પૂર્વજોના દેવતાના આશીર્વાદ માંગુ છું. તમારે આગામી 48 કલાકની અંદર પૂજા કરવાની રહેશે. મિત્રો, 48 કલાકની અંદર જો તમે ભગવાનની પૂજા કરશો તો તમારું જીવન સંપૂર્ણ રીતે તમારા જીવનમાં એક પણ દુઃખ બદલાઈ જશે. તમારા જીવનમાં એક પણ સમસ્યા નહીં આવે. પૂર્વજોના આશીર્વાદમાં ખલેલ નહીં પડે. તમારા જીવનના બધા દુઃખ અને દુઃખનો અંત આવે. તો મિત્રો, તે આગામી 48 કલાકમાં થશે. મિત્રો, તમારે તમારા પૂર્વજોના દેવતાની પૂજા કરવી જોઈએ. શત્રુનું નામ રામ સાચું હશે. કેટલું મહાન દુશ્મનો મિત્રો સાથે ભયંકર ઘટના બનશે. દુશ્મનનું નામ હવે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ હંમેશા કોઈપણ સંજોગોમાં થશે. હવે દુશ્મન મિત્રો, તમને કોઈ બચાવી શકશે નહીં. દુશ્મને મનસ્વી રીતે વર્તન કર્યું છે. હવે નહીં. હવે આ લખીને દુશ્મન મુક્ત થશે. મિત્રો, હવે તમારા દુશ્મન લોહીના આંસુ વહાવશે. તે રડવાનો છે અને તમારી પાસે ખૂબ સારા સમાચાર છે. તમે તમારા આખા પરિવારને ખુશીથી નાચવા દેશો. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ હશે. આ જ્યોતિષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ તમારા મિત્રો માટે ખૂબ જ ખાસ છે. જ્યોતિષ કાર્યક્રમને મજાક ગણવાની ભૂલ. મિત્રો, આ જ્યોતિષશાસ્ત્ર હોવાથી આવું ન કરો. કાર્યક્રમમાં તમને આપવામાં આવેલી કોઈ પણ માહિતી તે બધી માહિતી બાગેશ્વર જઈ રહી છે. મિત્રો, તે બાબાના પાચનમાં જઈ ચૂક્યું છે. સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ ધ્યાનથી જુઓ. નહીતર મિત્રો, આજે હું તમને જે કહી રહ્યો છું તેનો તમને ખૂબ પસ્તાવો થશે. હું તમને કહેવા જઈ રહ્યો છું કે તે ખૂબ જ ખાસ છે. બધું ધ્યાનથી સાંભળો મિત્રો. હું તમને કહી દઉં કે તમારી આસપાસ એક દૈવી હાજરી છે. શક્તિ રહે છે અને તમારે હંમેશા અમને તમારું આપવું પડશે. મિત્રો, આ દૈવી વસ્તુ તમને દુશ્મનોથી બચાવે છે. શક્તિ હંમેશા તમને બધી મુશ્કેલીઓથી બચાવે. આ દૈવી શક્તિ દરેક પગલે તમારી સાથે છે. છેવટે મિત્રો, આ દૈવી શક્તિ તમારામાં જ કેમ છે? તમારી રક્ષા માટે આ દૈવી શક્તિ તમારી સાથે કેમ છે? અને આ દૈવી શક્તિ તમને શું કરી રહી છે? તેના વિશે સંપૂર્ણ માહિતી જોઈએ છે. તો હું તમને વિગતવાર જણાવીશ. મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી પૂર્ણ કરો. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ જુઓ. આપેલી બધી માહિતી સોના અને ચાંદી પર પણ ઉપલબ્ધ છે. તે મોંઘું પડશે. હું તમને કહી દઉં મિત્રો, તે સપનાઓને પૂરા કરવા માટે તમે દિવસરાત સખત મહેનત કરો છો. મહેનત કરો. હવે તમારું સ્વપ્ન પૂર્ણ થશે. તમારું સ્વપ્ન હવે સાકાર થવાનું છે. મિત્રો, સમયનું ચક્ર ફરી ગયું છે અને રાહ જોવાના સમય પૂરા થયા કારણ કે ભગવાનના ઘર કરતાં 3 મોટી શુભ વસ્તુઓ છે. સંદેશ આવી ગયો છે મિત્રો. 3 મોટા એકસાથે. મિત્રો, તમને એક ગુપ્ત સંદેશ મળવાનો છે. આગામી 48 કલાકમાં તમારું નસીબ જાણી શકાશે. પાસા ફરી જશે. બસ આ જ્યોતિષ જાણો મિત્રો. કૃપા કરીને આંખો શો જુઓ. માહિતી માટે હું તમને તે લોકો વિશે જણાવું છું જેના કાર્યો સારા છે. ભગવાન તેની સાથે છે. પ્રભુ હંમેશા તેની સાથે રહે અને ક્યારે તેની સાથે ન રહે. હું તેની સાથે ખરાબ કરતો નથી અને ક્યારે ખરાબ કરતો નથી. થવા પણ દેતું નથી. અને છેલ્લા કેટલાક જીવનમાં મોટી બાબતો છે. હવે દુશ્મન તમારી પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થશે. હવે તમારી આંખો ખુલ્લી રહેશે. નસીબ સિંહની જેમ ગર્જના કરશે. મિત્રો,
હું તમને કહી દઉં કે જ્યારે પણ ભગવાન આપે છે, હા, અમે અમારી બધી શક્તિથી આપીએ છીએ અને હવે તે આના જેવું છે. ઉપરની છત તમારી સાથે રહેશે. હવે હું તમને ઘણી સંપત્તિ આપીશ. મિત્રો, હું તમને કહી દઉં કે આ સમયગાળા દરમિયાન તમને ફરી આવી તક મળશે. તમને તે ફરી ક્યારેય નહીં મળે, તેથી જ મિત્રો, તક હાથમાંથી ન જવા દો. સમય જતાં તમે તમારા જીવનમાં મહાન કાર્યો પ્રાપ્ત કર્યા છે. ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, મોટી મુશ્કેલીઓનો સામનો કરવો, પણ મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી, કારણ કે મિત્રો હવે ખુશ છે. ઉજવણી કરવાનો સમય છે. હું તમને કહું છું મારા મિત્રો, ભગવાન તરફથી સીધો સંકેત આપો એ સ્પષ્ટ છે કે તમારું જીવન હવે પહેલા કરતાં 1000 ગણું સારું છે. તે સુધરશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. બસ એમ જ તમારા જીવનમાં આવું તો બનશે જ. પણ મિત્રો, આ વાત હંમેશા ધ્યાનમાં રાખો, ગમે ત્યારે જેની સાથે તમે તમારા રહસ્યો શેર કરો છો, આ ન કરો, કારણ કે મિત્રોથી તમે તમારી જાતને બચાવવા માંગો છો. શું તમે ખરેખર સમજો છો કે તે વ્યક્તિ તમારો શ્રેષ્ઠ મિત્ર છે? એક મોટો દુશ્મન છે અને તે લોકો તમારા છે. તે જ ખુશીમાં આગ લગાડે છે. લોકો તમારા પર કાળો જાદુ કરશે અને તમારા આખા ઘરનો નાશ કરશે. તે પરિવારનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલા માટે મિત્રો, કોઈ બહારના વ્યક્તિ પર વિશ્વાસ ના કરો. કોઈની પર વિશ્વાસ ન કરો કે કોઈની સાથે તમારા રહસ્યો શેર ન કરો. તેને કોઈ પણ વ્યક્તિ, મિત્રો સાથે શેર કરશો નહીં. જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધશે, પણ સૌપ્રથમ માતા રાણીના સાચા ભક્તો જ્યોતિષ કાર્યક્રમને લાઇક આપો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય માતા ભદ્રકાળીની, જય માતા દુર્ગ લખવી જ જોઈએ. આપ સૌને માતા રાણીની કૃપા અને આશીર્વાદ. તમને તે મળશે અને માતા રાણીના આશીર્વાદથી તમારું જીવન ધન્ય બનશે. ક્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી હોતી. તમે મને મિત્રોની જેમ જોઈ શકશો નહીં. કે જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતમાં જ અમે તમને કહ્યું હતું કે તમારામાં એક દૈવી શક્તિ છે, આસપાસ રહે છે અને તમારું રક્ષણ કરે છે. મિત્રો, હું તમને કહી દઉં કે દૈવી શક્તિ છે બીજું કોઈ નહીં પણ માં દુર્ગા પોતે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. દેવી દુર્ગા આપના જીવનનું રક્ષણ કરે. મિત્રો, તમારી માતા તમને દુશ્મન બનાવી રહી છે. દુર્ગા તમને બચાવી રહી છે. મિત્રો, તમે નસીબદાર છો. તમે ખૂબ નસીબદાર છો. દેવી દુર્ગાના આશીર્વાદ તમારા પર રહે. અને માં દુર્ગા તમારું રક્ષણ કરી રહી છે. મિત્રો, હું તમને કહી દઉં કે માં દુર્ગા ક્યારેય તે પોતાના ભક્તોને ક્યારેય એકલા છોડતો નથી. માતા દુર્ગા હંમેશા તેમના ભક્તોની આસપાસ રહે છે. જીવંત. અને જ્યારે પણ હું જોઉં છું કે તેમના કોઈ ભક્તોને મારવાની યોજના બનાવી રહ્યું છે અથવા કોઈ પણ રીતે તેમના ભક્તોને જો નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય, માતા દુર્ગા તેમની દૈવી શક્તિ સાથે ભક્તોનું રક્ષણ કરે છે અને તે વ્યક્તિને જેઓ માં દુર્ગાના ભક્તોને સજા કરે છે, પીડા આપવાનો પ્રયાસ કરે છે, પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને તમારા દુશ્મને તમારા પર ઘણી વાર હુમલો કર્યો છે. મેં તે કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી જ મિત્રો, હવે તમારો દુશ્મનમાં દુર્ગાથી મોટો કોઈ નથી. હવે માં દુર્ગા તમારા દુશ્મનને બચાવી શકે છે. હવે માં દુર્ગા દુશ્મનનો નાશ કરશે. હવે તમારા દુશ્મન તમારા પગની ધૂળ ખાઈ જશે. દુશ્મનને એવી સજા ભોગવવી પડશે કે તે પડીને માફી માંગશે. દૂર 100% હોઈ શકે છે. તે સાચું છે. કોઈ તેને ખોટું સાબિત કરી શકતું નથી. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ છે તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ, કારણ કે મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા તમે મહત્વપૂર્ણ વાતો કહેવાના છો. જીવનનું સાચું સત્ય કહો. મિત્રો, સત્ય સાંભળ્યા પછી તમે તેને તમારી આંખોથી જોશો. હું તમને જે કહીશ તે કરવાથી તમે મને રોકી શકશો નહીં. મિત્રો, હું મારી બંને આંખોથી તેની ખાતરી આપું છું.
તમારા જીવનમાં એવી ઘટના બની શકે છે જે તમને રડાવી દેશે મિત્રો, બસ 48 કલાક જ થશે. જીવનમાં તમારી અંદર એક મોટું રહસ્ય છે. 48 કલાકમાં ચમત્કાર થવાનો છે. તમારા જીવનમાં એક મોટી ઘટના બનવાની છે. મિત્રો, આજે હું તમને જણાવી દઉં કે આમાં જ્યોતિષ કાર્યક્રમમાં કહેવા માટે ઘણી બધી બાબતો છે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. મિત્રોની જેમ આવનારા સમયમાં તમારા આ સમયે તમારા જીવનમાં કયા ફેરફારો થશે, જીવનમાં કયો ચમત્કાર થશે અને કોણ મિત્રો, તમને કોઈ સારા સમાચાર મળવાના છે. હું તમને જણાવી દઉં કે તમારી કુંડળીમાં આવી શુભ વાત છે. યોગ એક એવી રચના છે જે તમે ક્યારેય નહીં કરી શકો. તમે કલ્પના પણ નહીં કરી હોય કે આટલો શુભ સંયોગ બનશે. મિત્રો, તે તમારી કુંડળીમાં બનાવવામાં આવશે. તમારી કુંડળીમાં ખૂબ જ મહત્વપૂર્ણ શુભ સંકેત યોગનું સર્જન થયું છે. એટલે જ મિત્રો આવે છે આગામી 48 કલાકમાં તમારા જીવનમાં પરિવર્તન આવશે. તમારા જીવનમાં મોટો બદલાવ આવશે. મિત્રો, તમારા બધામાં અચાનક પરિવર્તન આવશે. તમારું નસીબ ચાલવા લાગશે અને તમારી આંખો ચાલશે. તમારી સામે એક ઘટના બનશે જે જીવનનો પાસા ફરી જશે. મારા મિત્રો, હું તમને કહીશ હવે પ્રહાર કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે આગામી 48 કલાક માટે તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તમારે વધુ કાળજી રાખવી પડશે કે કયા પગલાં લેવામાં આવશે. આ જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને જણાવીશું. એટલા માટે મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર પર ધ્યાન આપો. શરૂઆતથી અંત સુધી શો જુઓ. જ્યોતિષ કાર્યક્રમો બિલકુલ છોડશો નહીં. જો તમે ભાગી જાઓ તો જ્યોતિષ કાર્યક્રમ ન કરો. જો તમે આનો પ્રયાસ કરશો તો તમને આ જ્યોતિષ કાર્યક્રમ ગમશે. તમને કોઈ લાભ નહીં મળે. તમારા જીવનમાં કોઈ ચમત્કાર નથી. તો મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ થશે. મિત્રો, શરૂઆતથી અંત સુધી જુઓ. તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ હંમેશા ઉકેલાઈ જશે. તમારા જીવનમાં હવે અંત આવશે. કોઈ પણ પ્રકારની સમસ્યાઓ જોવા માટે તમને તે મળશે નહીં. કારણ કે મિત્રો, તમારી કુંડળી ધન પ્રાપ્તિના યોગ બન્યા છે અને હવે તમારી પાસે ઘણા પૈસા આવી રહ્યા છે. મિત્રો, હવે તમારી પાસે ઘણા પૈસા છે. મિત્રો, એવો સમય આવશે જ્યારે તમે તેમને ગણીને થાકી જશો. મારા શબ્દોને હળવાશથી ન લો. કારણ કે મિત્રો, અમે તમને જે કંઈ કહી રહ્યા છીએ તે બધી વસ્તુઓ તમારી જન્મરાશિ છે. ચંદ્ર રાશિ તે તમારા મિત્રોના આધારે છે. તે કોઈક માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. મિત્રો, જો હું તમને ખોટા સાબિત ન કરી શકું તો જો આપણો એક પણ મુદ્દો ખોટો નીકળે તો હું તમને જણાવીશ. હું જીવનભર તમારો ગુલામ રહેવાનું વચન આપું છું. મિત્રો, હવે હું તમને તમારું જીવન કહીશ. ખરી રમત શરૂ થવાની છે અને હવે તમારી સારું જીવન શરૂ થવાનું છે. મિત્રો, હું તમને સંપૂર્ણ ગેરંટી આપું છું. હું તમારી સાથે કહું છું કે તમારું જીવન હીરા અને મોતી જેવું છે. મિત્રો, તે આ રીતે ચમકશે તો હવે તમારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. તમને બદલાતા કોઈ રોકી શકશે નહીં. જ્યોતિષ કાર્યક્રમ કાળજીપૂર્વક જોવો જોઈએ. મિત્રો, મને કહો કે ભગવાન દરેકને તક આપે છે. તેઓ માણસને આપે છે. આવી કોઈ વ્યક્તિ નથી જેને ભગવાને તક. એક વાત કહેવા માંગુ છું. આ એક મોટી વાત છે. આશ્ચર્યજનક વાત એ છે કે પૈસા ફક્ત મનુષ્યોને જ અસર કરી શકે છે. આપણે ઘણું કમાઈએ છીએ પણ કોઈ આપણને ભૂખે મરતું નથી. બધાનું પેટ ભરાય છે. કારણ કે મિત્રો, ભગવાન જ્યારે કોઈ જીવંત પ્રાણી જન્મે છે, ભગવાન તેમના ખોરાકની વ્યવસ્થા કરશે અને મોકલશે જેથી કોઈ જીવંત પ્રાણી ભૂખથી ન મરે. તેવી જ રીતે મિત્રો, ભગવાન મનુષ્યોને પણ બધું આપે છે. આપણે કંઈક નક્કી કરીએ છીએ અને તેને આ પૃથ્વી પર મોકલીએ છીએ જેથી કોઈ ભૂખથી ન મરવું જોઈએ. થોડુંક તમારું જીવનમાં દુઃખ હોઈ શકે છે, મુશ્કેલી હોઈ શકે છે, પણ આના કારણે તમે ભૂખથી નહીં મરશો તેની ગેરંટી છે અને ભગવાન તમને આ એક વાર આશીર્વાદ આપે.
જ્યારે તમે સખત મહેનત કરશો અને આગળ વધશો ત્યારે અમે તમને તક આપીશું. તમારી પાસે ઘણા પૈસા હોઈ શકે છે. તમને કોઈ પણ વસ્તુની ખોટ નહીં રહે. મિત્રો, હું તમને કહી દઉં કે હવે તમારા જીવનમાં હવે તમારામાં એક મોટો ફેરફાર થવાનો છે. તમારા જીવનમાં એક મહાન ચમત્કાર થવાનો છે. 48 કલાકની અંદર તમે વિશાળ થઈ જશો. સારા સમાચાર સાંભળ્યા પછી તમને સારા સમાચાર મળશે. મિત્રો, તમારું આખું ઘર, દરેક પરિવાર ખુશીથી નાચશે. એવું લાગશે કે તમને આટલા મોટા સારા સમાચાર મળવાના છે. મિત્રો, તમારો દરેક જગ્યાએ પ્રભાવ છે. હવે તમારું નસીબ 100% ચમકશે. કારણ કે મિત્રો, બ્રહ્માંડની બધી દેવીઓ ભગવાનના આશીર્વાદ તમારા પર છે. તો હવે તમારો ભાગ 100% ચમકશે. મિત્રો, હું તમને 48 કલાકની અંદર જાણ કરીશ. તમારી સાથે એક સારી ઘટના બનશે જે તમને મિત્રો, આ ઘટના તમને રાજા બનાવશે. તે તમને કરોડપતિ બનાવશે. હા મિત્રો, બ્રહ્માંડના બધા દેવી દેવતાઓના આશીર્વાદથી તમારા જીવનમાં આવી ઘટના બનશે. અને તમારું નસીબ બદલાવાનું છે. મિત્રો, મારી પાસે તમારા માટે ખૂબ સારા સમાચાર છે. મિત્રો, હું આગામી 48 કલાકમાં આવી રહ્યો છું. ના, 2 નહીં, 1 જ નહીં, મોટા સારા સમાચાર હવે તમને તમારા જીવનમાં મિત્રો મળવાના છે. એક ભયંકર ઘટના બનશે જેનું સ્વાગત કરવામાં આવશે. તમારે બંને હાથે તાળી પાડવી પડશે કારણ કે મિત્રો, બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારા જીવનમાં હવે એક મોટો ક્રમ આવ્યો છે. બ્રહ્માજીના આશીર્વાદથી ધન્ય થયેલ વ્યક્તિ. હા મિત્રો, હવે તમારી રાશિના લોકો મિત્રો, ભાગ્ય 7મા ઘરમાં પ્રવેશ કરશે. તમારા માટે 100% સચોટ આગાહીઓ લાવી રહ્યા છીએ. આજ સુધી કોઈએ તમારા માટે આવી આગાહી કરી નથી. તેથી ઘરની બારી બંધ દરવાજા સાથે સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ. મિત્રો, જો તમે તમારા એકલા જીવન પર નજર નાખો તો જો તે બદલાય નહીં તો મને કહે, મારા મિત્ર, હું તને કહીશ. ભગવાન બ્રહ્માના આશીર્વાદથી શેરી આપો તમારા નામની ચર્ચા શહેરમાં થશે. મિત્રો, તમારું નામ બધે સંભળાશે. મિત્રો, ભગવાનના ઘરમાં મોડે સુધી અંધારું રહે છે. ના, અને હવે તમે આ ખૂબ સારી રીતે સમજો છો. આવો કારણ કે મિત્રો, બ્રહ્માજીના આશીર્વાદ હવેથી તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, તમારું નસીબ 4 દિવસ સુધી ચમકશે. તમને અંદરથી સારા સમાચાર સાથે ફોન આવશે. મિત્રો, હવે તમને એક સારા સમાચાર મળવાના છે. તમારા જીવનને સંપૂર્ણ રીતે બનાવી દેશે, બદલાઈ જશે. મિત્રો, હવે તમે ખુશીથી નાચશો. તમે ઊભા થશો કારણ કે મિત્રો, એ તમારું ભાગ્ય છે. હવે તમને ખજાનો મળશે. 4 મિત્રો, એક દિવસમાં સફળતાની ચાવી તમારા હાથમાં છે. મિત્રો, ભગવાનના આશીર્વાદથી હવે તારીખનો માર્ગ ખુલવાનો છે. હા મિત્રો, તમારું નસીબ હવે ચમકવાનું છે. મિત્રો, હું 4 થી 8 કલાકમાં તમારી સાથે છું. 3 અનોખા ચમત્કારો થશે કારણ કે મિત્રો, ખૂબ જ સારો સંકેત મળ્યો છે અને આ શુભ સંકેત, તમે લાખપતિ નહીં પણ સીધા કરોડપતિ બનશો. મિત્રો, ગામડાના મહોલ્લામાં ડીજે બનાવશે. તમે નાચશો અને આટલી મોટી અને ભયંકર સફળતા મળશે. તમે તમારા મિત્રોને, તમારા આખા ઘરને મળવાના છો. પરિવાર ખૂબ ખુશ થશે અને તમારું ભોજન સ્વાદિષ્ટ બનશે. નસીબ ચમકવા લાગશે કારણ કે મિત્રો, અચાનક મિત્રો, તમારું નસીબ ઘોડાની જેમ દોડશે. આ ખુશખબર બધાને આશ્ચર્યચકિત કરી દેશે. મિત્રો, તમને સારા સમાચાર મળશે કે તમારા દુશ્મનો પણ બંને હાથે તાળી પાડશે. હા મિત્રો, હવે તમને તમારા સારા કાર્યોનું ફળ મળશે. હું તમને આગામી સમયમાં મળીશ. તમે જેટલા સારા કાર્યો કરશો, તેટલા વધુ હવે તમને સારા પરિણામો મળશે. મિત્રો, તમારા જીવનની સૌથી મોટી સફળતા હવે છે કારણ કે મિત્રો, બ્રહ્માના જે લખેલું છે તેને કોઈ બદલી શકતું નથી અને બ્રહ્મા તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે દરેક વખતે તમારી સાથે થશે.
આપણે ટૂંક સમયમાં મળીશું અને હવે તમારી સાથે પણ એવું જ થશે. મિત્રો, હવે તમારું નસીબ તમારી સાથે રહેશે. સૂર્ય ચમકશે મિત્રો. હવે અચાનક 3 મોટા થશે. હા મિત્રો, આગામી 48 કલાકમાં ફેરફાર. તમને અંદરથી 5 મોટા સારા સમાચાર મળવાના છે. ઓહ મિત્રો, હવે હું તમને તમારા દુઃખ વિશે કહું છું. આખી જિંદગીને કાયમ માટે પાછળ છોડી દો. તમારા ઉદાસ જીવનનો અંત હવે થવા દો અને તમને સ્વર્ગ જેવું સુખ મળશે. હવે તમને તે બધા ક્ષેત્રોમાં મળશે મિત્રો. તમને કળિયુગમાં સફળતા મળશે. આ પહેલી વાર બનશે કે એકસાથે ના, તમારા માટે 2 નહીં પણ 5 મોટા સારા સમાચાર છે. અને આ 5 મોટા સારા સમાચાર દર વખતે મળવાના છે. તાજેતરમાં તમે ફક્ત 48 કલાક માટે સાથે રહેશો. તમને અંદર આ 5 મોટા સારા સમાચાર મળશે મિત્રો. જો આવું ન થાય તો હું તમને કહીશ મિત્રો, હું તમને ₹1,00,000નું ઇનામ આપીશ. હવે તમે દુશ્મન છો. મારા મિત્રો, હું એક જ વારમાં તમારા તળિયા ચાટીશ. તમને મોટી સફળતા મળશે. તમને એક જ વારમાં મોટી સફળતા મળી છે. હવે કોઈ તમારી બરાબરી નહીં કરે. શું તમારી સાથે મેળ ખાનાર કોઈ હશે? આ દુનિયામાં કોઈ તમારાથી મોટું જન્મ્યું નથી. દુનિયામાં બરાબરી કરનારાઓનો જન્મ થશે. અલગ વાત છે, પણ હજુ સુધી કોઈએ બનાવ્યું નથી. મેં તે લીધું નથી મિત્રો. ચાલો હું તમને સૌથી વધુ કહું. તમારી રાશિ શુભ રહેશે અને તમારા લકી ડાઇસ અપડેટ થવાના છે. તમારા જીવનનું એક નવું પાનું હવે શરૂ થવાનું છે. અને તમારા માટે નસીબનો દરવાજો ખુલવાનો છે. વિશ્વાસ કરો મિત્રો, તમારી ધીરજનો અંત આવવાનો છે. વ્યક્તિ જેટલી ધીરજવાન હોય છે, તેટલા જ તેના ફળ મીઠા હોય છે. ભગવાન તેને વધુ સંપત્તિથી આશીર્વાદ આપે. ભગવાનમાં માનનારા મિત્રો, ભગવાન હંમેશા તે વ્યક્તિનો વિશ્વાસ રાખે છે. આપણે તેને તોડતા નથી અને એક દિવસ આવે છે જ્યારે જે વ્યક્તિ ભગવાનને બધું જ અર્પણ કરે છે મિત્રો, તેને જે વસ્તુની જરૂર છે હું તમને આજે નહીં તો કાલે બધું કહીશ. તમને જે જોઈએ છે તે મળશે કારણ કે સ્વયં બ્રહ્માના આશીર્વાદ તારા પર બ્રહ્માજીનો શ્રાપ પડ્યો છે. હવે તમને મારા તરફથી ઘણા મોટા આશીર્વાદ મળશે. સારા સમાચાર, તમને એક મોટો ચમત્કાર મળશે મિત્રો. જ્યોતિષ તમારા જીવનમાં રહેશે. કાર્યક્રમ ચાલુ રાખશે, પરંતુ સૌપ્રથમ, જો તમને હજુ સુધી આ જ્યોતિષ ખબર નથી, જો તમને કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો નીચે લાઇક કરો અને કોમેન્ટ કરો. આપેલ કોમેન્ટ બોક્સમાં તમારી સાચી ભક્તિ વ્યક્ત કરો. અહીંથી હર હર મહાદેવ, જય ભોલેનાથ લખો. બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ તમારા પર છે અને તમારા સમગ્ર પરિવારને હંમેશા આશીર્વાદ મળે. મિત્રો, હવે હું તમને કહી દઉં કે મહાદેવજીના આશીર્વાદથી આટલા સારા સમાચાર તમને એ મળશે જે તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. મિત્રો, હવે ભગવાનના આશીર્વાદથી તમારું જીવન સ્વર્ગ અને ગંગાના પાણી જેટલું સુંદર છે. હવે તમારી સ્તુતિ એટલી જ પવિત્ર બનશે જેટલી ભગવાનની પૂજા કરો, તમને તે મળશે નહીં. અથવા તેમના ભક્ત, અમે ઈચ્છીએ છીએ કે તમારા જીવનમાં ક્યારે કોઈ દુઃખ કે મુશ્કેલી ન આવે, તેથી તે અગાઉથી મહત્વપૂર્ણ છે. આ માહિતી તમારી સાથે શેર કરી રહ્યા છીએ. આ વિડીયોમાં તમને એક રહસ્યમય ઘટના વિશે જાણવા મળશે. હું તમને કહીશ જેથી તમે વિશ્વાસ કરી શકો. તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલી એ હશે કે તમારા જીવનમાં સૌથી મોટો દુશ્મન કોણ છે. તમારી મુશ્કેલીઓ વધારવાનો સતત પ્રયાસ કરવો તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે. જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો વિડીયોને અંત સુધી જોવો, ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ માહિતીને અવગણશો તો તે દુશ્મન તમારા જીવનને ખૂબ મુશ્કેલ બનાવી રહ્યો છે.
એવો જાદુ કરી શકે છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય છે. અમે તમને આગામી વિશે પણ જાણ કરીશું, કયા ગ્રહો ગોચર કરશે અને તમારા જીવનને પ્રભાવિત કરતા નક્ષત્રો. આ માહિતી તમારા ભવિષ્યને વધુ સારું બનાવશે. તે દેવી શક્તિ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. ચમત્કાર અને તમારા દ્વારા તમારી મહાન સફળતા. હવે તમને તમારા સારા કર્મોનું ફળ મળશે. આગામી 24 કલાકમાં દેવી શક્તિ આવવાની છે. તમને સારા સમાચાર મળશે જે તમને આશીર્વાદ આપશે. જો તમે વિડિયોમાં આપેલી કોઈપણ માહિતી સાચી નથી, જો તે સાબિત ન થાય તો હું 51 લાખનું ઇનામ આપીશ. હું તમારા કાર્યો માટે તૈયાર છું અને ભાગ્યની બારીકાઈથી તપાસ કરવામાં આવી છે અને હવે દેવી તમારા જીવનમાં ચમત્કારો કરવાની શક્તિ, દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશી રહી છે. તો આ વિડિયો શક્ય તેટલી વહેલી તકે પોસ્ટ કરો. જલ્દી જુઓ, કારણ કે આ દૈવી શક્તિ તમારી છે. હવે તે મારા જીવનમાં મોટો ફેરફાર લાવશે. આ ચમત્કાર તમારા ઘરમાં થવાનો છે. આગામી 24 કલાકમાં તમને કંઈક ખાસ મળશે. તમારે સંકેતોને ઓળખવાની જરૂર છે. ધ્યાનમાં રાખો કે જો તમે ભૂલ કરો છો તો દૈવી શક્તિ તમને મદદ કરશે. તે ગુસ્સે થઈને તમારું ઘર છોડીને જઈ શકે છે. આ દૈવી શક્તિ દરેકના ઘરે આવી શકે છે. તે આવતી નથી, પણ ફક્ત તે લોકોના ઘરે જ આવે છે જે સાચા ભક્તો છે. તેમનામાં પ્રવેશ કરે છે. ભગવાનનો આદર કરો અને સંપૂર્ણ શ્રદ્ધા રાખો. તમે તે ભાગ્યશાળી લોકો સાથે તેમની પૂજા કરો છો. એવા લોકોમાંનો એક છે જેમની ભગવાન પ્રત્યેની ભક્તિ, સમર્પણ અને શ્રદ્ધા તેમને આશીર્વાદ આપે છે. તે તમને તમારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ માટે લાયક બનાવે છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ છતાં તમે તમારી શ્રદ્ધા અને ભગવાનની ઉપાસનામાં અડગ છો. આ સમર્પણ અને શ્રદ્ધાને કારણે હવે ભગવાન તમારા જીવનમાં તમારા ઘરે આવી રહ્યા છે. જ્યારે ભગવાન તમને આપે છે ત્યારે અદ્ભુત શક્તિ પ્રવેશે છે. જો તમે તમારા જીવનમાં પ્રવેશ કરશો તો તે તમને આ રીતે બનાવશે. તમને એવા સંકેતો આપશે જે તમારા કાર્યને સુધારવામાં મદદ કરશે. પણ બનવું તમને લાગશે કે દૈવી શક્તિએ ખરેખર તમારા ઘરમાં પ્રવેશી ગયો છે. હવે તમારું ભાગ્ય બદલવાથી કોઈ રોકી શકશે નહીં, કારણ કે ભગવાને તમારી પ્રાર્થના સ્વીકારી છે. તમારા જીવનમાં છુપાયેલા દુશ્મનો હવે છે તમારી સાથે. એક દૈવી શક્તિનો નાશ થશે. આનો પડછાયો છે અને હવે તેને હળવાશથી ન લો. શક્તિનો તમારા શરીર અને મન પર પ્રભાવ. જો તમે તેને અવગણશો તો તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે અને તમારે આ શક્તિનો તમારા જીવન પર અફસોસ કરવો પડી શકે છે. તમને બધી પીડા અને મુશ્કેલીઓથી મુક્ત કરવા માટે તમારા જીવનમાં ગમે તે છુપાયેલ દુશ્મન આવ્યો હોય તેઓ ત્યાં હતા. હવે તેઓ તમારાથી સંપૂર્ણપણે દૂર થઈ જશે. તેના માર્ગમાં આવતી દરેક અવરોધ દૂર થશે. તમારા જીવનમાં પૈસાની કોઈ કમી નથી, સિવાય કે જો તમે આ વિડિયો અંત સુધી જ